જામનગરમાં ભારે વરસાદના હિસાબે ખાડા ખરબા અને રોડ વિકાસગ્રસ્ત રોડ ઉપર ખાડા ખરબા એકદમ થઈ ગયા હતા. લોકોને આવવા જવામાં તકલીફ પડતી હતી, બહુ મુશ્કેલી પડતી હતી, મોટી ઉંમરનાઓને તકલીફ પડતી હતી. એના હિસાબે સુભાષભાઈને મૌખિક રજૂઆત કરતાં તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂઆત કરી દીધી છે અને 2 દિવસની અંદર જ અમને કામગીરી અને શરૂઆત કરી દીધી. એવા સુભાષભાઈ શ્રી 108ના અમે હું મોહિની પ્રવીણભાઈ કટારિયા અહીંના વિસ્તારમાં રહું છું. અહીં આખા જામનગરમાં અત્યારે ખાડાઓની ખૂબ જ વરસાદને કારણે ખાડાઓની ખૂબ જ સમસ્યા થઈ છે, જેને કારણે રસ્તામાં ટ્રાફિક તથા અકસ્માતનો ભય રહે છે તથા ખાડાઓને કારણે ગાડીને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. હું ખુદ પણ કોલેજ જાઉં છું, જેને કારણે મને રસ્તામાં ખાડાને કારણે મુસીબત પડે છે તથા મારી જેમ અન્ય વિદ્યાર્થીઓ પણ પડે છે તથા અહીં સ્કૂલ વિસ્તાર છે આજુબાજુ, તેને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. અહીંના વોર્ડ નંબર 3માં સૌથી પહેલાં ખાડાઓનું બૂડવા માટેનું કામ શરૂ થઈ ગયું છે. આખા જામનગરમાં છે, જે સૌપ્રથમ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કામ જલ્દથી જલ્દ થઈ જાય. જે ભારે વરસાદને કારણે જામનગરમાં રસ્તા ઘણા ડેમેજ થયા હતા. મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની સૂચનાથી તાકીદે તાત્કાલિક કામ ચાલુ કરવા માટે જે કહેવામાં, જેમાં આજરોજ પેચવર્કના કામનો જામનગરમાં મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3નો જે વિકાસ રોડ, જે 2 નંબર 3 નંબર 4 નંબરના વોર્ડને લાગુ પડતો હોય, તેનો તાત્કાલિક મહાનગરપાલિકાના પદાધિકારી અને અમારા હોદ્દેદારોએ જે અમે 2 દી પહેલાં રજૂઆત કરી હતી, 2 દીના સ્વરૂપે આજરોજ કામ ચાલુ થઈ રહ્યું છે અને ખૂબ જ સારી ગુણવત્તાથી કામ કરી રહ્યા છે. આવનાર સમયમાં જે નવરાત્રિ, જે દિવાળીના તહેવારોમાં વોર્ડ નંબર 3ના મુખ્ય રોડ કહેવાય વિકાસગ્રહ તે કર્યો, તે બદલ મહાનગરપાલિકાના પદાધિકારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગરમાં જે અતિ ભારે વરસાદને કારણે જે રોડ રસ્તા ખરાબ થઈ ગયા હતા, તેમાં અમારા વિકાસગ્રહ રોડ ઉપર સાવ રોડ રસ્તા ખરાબ થઈ ગયા હતા. એમાંથી સુભાષભાઈ જોશી દ્વારા જે તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કરાવવાનું કામ કરવામાં આવ્યું છે. ખૂબ